ચંદ્ર ભગવાનને ओम जय कान्हा काला प्रभु नटवर नंदलाला हे मोरली वाला मीठे मोरली वाला गोपीनाथ प्यारा ओम जय कान्हा काला कामण कालिय मर्दन दीदा कालिय मर्दन दीदा गायो ने चारे ओम जय कान्हा का ओम जय नटवर नंदलाला मीठे मोरली वाला मीठे गुण तणो तुझ पार कहने नहीं आवे प्रभु कहने नहीं आवे निधि वेद पुकारे निधि निधि वेद पुकारे पुनित शू गावे ओम जय कान्हा काला जय कान्हा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलास्तनो हरि सर्वमंगल मांगल्ये शिव समाज साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते मां नारायणे नमोस्तुते मां नारायणे नमो यानि गाने जवाबानि जन्मांतरिक दानि सर्वाणि विशन्ति प्रदीक्षणां वन्दे हेलो ओम नमो भगवते वासुदेवाय
વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री ગુરુવે નમઃ. प्रथम पद वंदन करो गुरुजी विनवो वारंवार. मोह बंधन से मुक्त करे तारो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय नित्याय शुद्ध्याय दिगंबराय तस्मै काराय नमः शिवाय. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाशनं कारुण्यरूपं करुणाकरं
રામચંદ્રમ શરણં પ્રપદ્યે. मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. वागजालर कलंगना नामने વાગજાલર દેવળના દ્વાર ખખડાવજો રે. મર્યાદા જોજો સીતારામની રે. એ જાગ્યા હોય તો વળવાલજો રે. ચક્ષુને ઉઘાડજો રે. દેશામણી રે. પ્રેમ મર્યાદા ક્યાં જાગશે રે. પ્રેમ મર્યાદા આ પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે રે. તાળ પાડો ને રણો જાના રામની રે. તાળ પાડો ને રણો જાના રામની રે. તાળ પાડો ને રણો જાના રામની રે. તાળી પાડો ને રણો જાના રામની રે. તાળ પાડો ને એ તાળી પાડો ને તાળ પાડો ને રણો જાના રામની રે. તાળી પાડો ને રણો જાના રામની રે. એક તારો આધાર રામ ને કરજો મેરો પાર. કરજો બેડા પાર.
તેરો જન્મ સફળ કર લે પ્યારે તે સુમિરન સે પાપ ગઠરિયા સુમિરન पे पाप गठरिया તે સુમિરન સે પાપ ગઠરિયા सुमिरन पाप गठरिया बोझ छोड़ कर चल प्यारे नकल राम दे रट प्यारे नकल राम रट प्यारे तेरो जन्म सफल कर ले प्यारे तेरो जन्म सफल कर ले प्यारे नकल राम दे रट प्यारे नकल राम रट प्यारे तेरो जन्म सफल कर ले जन्म सफल कर ले प्यारे हर हर महादेव रट प्यारे ओ जन्म सफल कर ले प्यारे सफल कर ले प्यारे बोलिए रामदेव जी महाराज की जय द्वारिकाधीश देश की जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज अन्नपूर्ण मात मात की जय गरीबदास बापुनी जय सुखराम बापाणी नुरापीर बापाणी जय सहजानंद स्वामी महाराज जय सदगुरु देवनी जय राम रण छोड़ राम दे तीनों एक स्वर श्री लाल भावे भजो नहीं जुदा कोई रो रामदेव रक्षा करो हरो सकल संतान सुख करता समरथ धन जपो निरंतर जा जपो निरंतर जा रामदेव जी महाराज राज की जय अजमल घर अवतार की जय આજે આ 7 દિવસીય ગુરુગમ ગાથા યજ્ઞ રામદેવ ચરિત માનસ ગુરુગમ ગાથા આજે 7મા દિવસના પ્રથમ સત્રમાં એટલે કે 3 થી 6 ના આ સમયમાં અને 6 વાગે આપણે આ કથાને વિરામ પણ આપીશું. 6 દિવસથી આપણે મહાપુરુષોના સાનિધ્યને સેવતા સેવતા જેને કૃપા કરી, જેને મને તમને આ અલભ્ય લાભ પ્રાપ્ત કરાવ્યો એવા દરેક ગ્રામ દેવતાઓ એમની એક પવિત્ર ચેતનાઓને આપણે વંદન કરીએ. સાથે સાથે પૂજ્ય ગુરુવર્ય ગરીબદાસ બાપા એમના પાવન ચરણોમાં વંદન કરીએ, એ ચેતનાને વંદન કરીએ ગુરુદેવને. અને પૂજ્ય ચરણ એવા શંભુ બાપુ, પૂજ્ય બા અને જ્યારથી આ કથાનો બીજ રોપાયું ત્યારથી લઈને જે ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો તનથી, મનથી કે ધનથી જે સહયોગી બન્યા, જેને સદવિચાર આપ્યો, એ બધાના
ચરણોમાં વંદન. સાથે સાથે આટલા દિવસ દરમિયાન જે જે પૂજ્ય ચરણો અહીંયા ઉપસ્થિત રહ્યા એ પૂજ્ય ચરણોને વંદન. અને અત્યારે પણ જે ઉપસ્થિત એવા વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, આપ બધાના હૃદયમાં બેઠેલા પરમાત્મા અને સદગુરુને એ વિશ્વાસને વારંવાર વંદન. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, ખોયા પછી રોવાથી શું થાય 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 છે રે, ચેત ચેત
ભગવાનના ગુણગાન ગાતા ગાતા પવિત્ર લીલાઓને વાગોળતા વાગોળતા શ્રવણ કરતા કરતા જ્યારે આપણે આજે અંતિમ પડાવ આ 7 દિવસીય યજ્ઞ હરિકથા, આવો કથામાં પ્રવેશ કરીએ. ભગવાન રામદેવજી અવતાર કાર્ય લઈને આ ધરા ઉપર કેવળ ધર્મની સ્થાપના માટે પધાર્યા. સાથે ભક્તગણ, સંતગણ એમના પરમ જે ભક્તો છે એ બધાને આનંદ આપવા માટે પધાર્યા. એ પવિત્ર લીલાઓ એનું વર્ણન આપણે શું કરી શકીએ, પણ ગુરુ કૃપા જ્યોતના ધણી મહારાજ રામદેવજીની અસીમ કૃપા, અવતાર કાર્યના સંદેશાઓને હું ને તમે જીવનમાં વણીએ બસ. પછી રામકથા હોય, ભગવદ્ ગીતા હોય, શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, કોઈ પણ કથા, આખી કથાઓ મને ને તમને યાદ રહે એ શક્ય નથી, કંઠસ્થ રહે એવું શક્ય નથી, પણ એમાંથી એવા સંદેશાઓ પકડીએ કે એક સાધે સબ સદાય. એકાદ વસ્તુ પ્રાપ્ત થાય પછી ઘણું બધું પ્રાપ્ત થતું હોય છે હરિકૃપાથી, ગુરુ કૃપાથી. ભરોસો કેવો હોય, ભક્તિ કેવી હોય, એ મહારાજ અજમલજી માં મેણાદેના જીવનમાંથી આપણે જોયું, દર્શન કર્યું. ભક્તિના પ્રભાવથી લઈને પરમાત્મા વચને બંધાય, પુત્ર થઈને પણ અવતરે છે આ ધરા ઉપર. વળી પાછા ગુરુ શરણ સેવે આપણને સંદેશો આપે કે સદગુરુની કૃપા વિના આ ભવ સાગર તરાતો નથી. વળી ચરિત્રોની લીલાઓમાં અંદર બીજું અને બહાર બીજું ન રાખશો, જીવન જીવવાનો આનંદ આવશે. વિકૃત ભાવનાઓ ન રાખવી, વિકૃત વિચાર ન રાખવા, એવો ઈશારો આપી ભૈરવને ભંડાર્યો છે. ભક્તિ કેવી હોય, ભરોસો, શ્રદ્ધા કેવી હોય, એનું દર્શન આપણને ડાલીબાઈના જીવનમાંથી કરાવે છે. અને સાથે રહેવા છતાં કેવી રીતે ચૂકાઈ જાય છે એ પણ આ કથા નિર્દેશ આપે છે. ભલે ને સાથે રહેતા હોય, ભેળા બેઠેલા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. ઈતડી ગાયના આવમાં રહે છે. ઈતડી અમૃત જેવું જે દૂધ છે એમાં ગાયના આવમાં રહે છે, પણ ક્યારેય અમૃત જેવું દૂધ ન પી શકી, લોહી જ પીધા કરે છે. ધોળા પૈની ધાર કદી ન ભાળી કાગડા. નજીક રહેવાથી શું, કોઈની સાથે બેસી જવાથી શું, કોઈની સાથે ફોટા પાડ્યાથી શું, જ્યાં સુધી આંતરિક ભૂમિકા આપણી સ્થિર ન થાય. નહીતર ભગવાન રામદેવજી સાથે સતત એમના માસ્યાઈ ભાઈ હરભુજી રહે છે. ભગવાનની ચરિત્ર લીલાઓમાં વારંવાર હરભુજી સાથે છે. જય શ્રી રામ, જય ગુરુ મહારાજ. પણ નજીક રહેવાથી પામી જવાય છે એવું નથી સાહેબ. અનુકરણ કરવું પડે છે, વચનમાં વિશ્વાસ રાખવો પડે છે, ભરોસો રાખવો પડે છે. સમાધિ ભગવાને લીધી, સ્વધામ પ્રયાણ કર્યું, એવા સમાચાર સાંભળ્યા પછી અનેક ભાવિક ભક્તો દર્શન માટે સમાધિના પધાર્યા છે. માનવ મહેરામણ ઉમટ્યો છે. અને આ રામદેવજી મહારાજના માસ્યાઈ ભાઈ હરભુજી
રામદેવજી પ્રત્યે અપાર હેત હતું. જેમ ઉદ્ધવ અને કૃષ્ણ એટલી નજીકતા, પણ ભગવાન કૃષ્ણને ચિંતા થઈ કે આને હું ન કંઈ સમજાવી શકું. અત્યાર સુધીમાં એક એવી ભૂમિકામાં ઉદ્ધવ છે. પછી પરમાત્માએ શું કર્યું? ભગવદ્ ગીતા સાક્ષી આપે છે, વ્રજ મોકલે છે, ગોકુળ મોકલે છે. જાઓ ઉદ્ધવ, ગોપીઓને જઈને સંદેશો આપી આવો. કારણ કે ઉદ્ધવજી છે ને જ્ઞાની છે. જ્ઞાની હોય એ ભક્ત હોય કે ન હોય એ કહી ન શકાય. જ્ઞાની હોય પણ ભગવાનનો ભક્ત ન પણ હોય. પણ જે ભગવાનનો ભક્ત હશે સાહેબ, એ જ્ઞાની હશે જ. જે ભગવાનનો ભક્ત છે એ જ્ઞાન. એટલે તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, જ્ઞાની ભક્ત મારો આત્મા છે. જ્ઞાની ભક્ત મારો આત્મા છે. આપણે એકલા લોટમાં ગમે એટલા બાસકા ભર્યા કરીએ કાથરોટમાં લઈને, પણ જળ ન રેડીએ ને તો હવાર સુધી બાસકા ભરો, એ પીંડો ન બને કે રોટલો ન બને, રોટલી ન બને. પણ અંદર ભક્તિ રૂપી, પ્રેમ રૂપી જળ પધરાવવામાં આવે પછી જ એક પ્રક્રિયા શરૂ થાય છે. અને એ જ ઔધવજી, એ જ રામદેવ ચરિત્ર અવતારમાં હરભુજી થઈને પધાર્યા છે. અહીંયા પણ સાથો સાથ જ રહ્યા છે. પણ છતાં માસ્યાએ ભાઈ સમજ્યા છે, મિત્ર માન્યા છે, સાથે ચોપાટ રમ્યા છે, સાથે ઘોડા ખેલવા છે, સાથે હસી મજાક વિનોદ કર્યા છે. મહારાજ રામદેવજીનું સમાધિ લેવાનું થાય છે પહેલા જ હરભુજીનું ગામ છે ખેરકર. કોઈ કારણસર, કોઈ કામસર હું ભાઈ ખેરકર જઈ આવું થોડા દિવસ, વળી પાછો આવીશ. રામદેવજી મહારાજે કહ્યું કે હા પધારો, પાછા મળીશું, ચોક્કસ મળીશું. પણ હરભુજીને જ્યારે આ એકાએક સમાચાર મળ્યા છે કે આ સમાચાર સ્વધામ ગમન કરી ગયા રામદેવજી, એ સાચા કેમ હોઈ શકે? મને તો કહ્યું છે કે હું મળીશ, આપણે મળીશું. મને મળ્યા વિના તો જાય નહીં. મન માનતું નથી એટલે ઘોડે સવાર થઈ સંકલ્પ વિકલ્પના ઘોડા મગજમાં દોડે છે અને આમ ઘોડા ઉપર બેસીને રણુજા બાજુ આવવા નીકળે છે. મનમાં અનેક ગડમથલ ચાલે છે કે શું થયું હશે? ખરેખર રામદેવજી મહારાજ પડદે થયા હશે? પણ મને તો કહ્યું છે કે આપણે મળીશું. અને જે બોલે છે હું એનો સાક્ષી છું કે એ પાલન જરૂર કરે છે. એ મને અનુભવ છે ને મને તો વચન આપ્યું, મને મળ્યા વગર સ્વધામ જાય એ માનવામાં આવતું નથી. બસ આ વિચારોની ગડમથલમાં રણોજાના સીમાડામાં જ્યાં પ્રવેશ કરે છે, ઘોડાની ચાલને એકદમ તેજ કરી છે, જટ પહોંચું રણુજા. પણ ત્યાં રામદેવજી મહારાજને ઘોડે સવાર થઈ અને સામા દર્શન થયા છે. એકદમ બે નજીક આવે છે. માસ્યાઈ ઘોડા ઉપરથી એકદમ નીચે ઉતરે છે. રામદેવજી મહારાજ પણ ઘોડેથી નીચે ઉતર્યા છે. રામદેવજીએ કહ્યું કે આટલા બધા ઉતાવળા આમ અચાનક? આ તમે જુઓ તો ખરા, ઘોડાને પણ પરસેવો થયો છે. આટલા બધા ઉતાવળમાં? આવો આવો, અહીંયા આ માલાની જાળ નીચે આપણે વિહામો લઈએ, કસુંબા પાણી કરીએ, થોડી વાતો કરીએ. હરભુજી રામદેવજીને જોઈને અપાર હર્ષમાં આવે છે. જીવમાં જીવ આવ્યો છે. જલ્દી ઘોડા ઉપરથી ઉતર્યા અને સાથે બે ભાઈ બેઠા છે. હરભુજીની આંખમાં હર્ષના આંસુ આવ્યા છે. ગળગળા થઈને હરભુજી બોલ્યા છે, મહારાજ. હા ભાઈ, એમ કરીને રામદેવજી બાથમાં લઈને મળ્યા છે.
મહારાજ મેં તો માઠા સમાચાર સાંભળ્યા હતા કે રામદેવજી મહારાજે આજે સમાધિ લીધી છે અને એને પણ આજે ત્રીજો દિવસ છે. સાચું શું છે? મારું મગજ હવે કંઈક કામ કરે છે લ્યો કે ના ના તમે છો એ જ સાચું છે. ભગવાન રામદેવજી મહારાજ માસ્યાય હરભુજી સાથે માલાની જાળ નીચે બેઠા છે. બંનેના ઘોડાઓ નજીક નજીકમાં ચરે છે. હરભુજીની બંબલીમાંથી જળ સાથે પીધું, કસુંબા લીધા છે. અને હવે હરભુજીને જવાબ આપતા રામદેવજી કહે છે, તમે તો જે વાત સાંભળી હોય ભાઈ એ તમે જાણો. હું તો જુઓ તમારી સાથે બેઠો છું. અને ભાઈ આ તો જગત છે, એક વાત આમ તો પછી પ્રસરી જાય, વાર થોડી લાગે છે ભાઈ. અને કદાચ એ તમે સાંભળ્યું હોય તો આ જગતમાં કોઈ કાયમ ક્યાં છે? એક દિવસ તો બધાને જવાનું જ છે. હરભુજીએ કહ્યું કે પણ મને તમને મળવાથી ખૂબ સંતોષ થયો છે. એટલે રામદેવજીએ કહ્યું કે તો એક કામ કરો ભાઈ, હા તમે રણુજામાં જાઓ, મારે થોડુંક વ્યવહારિક કામ છે, માટે હું પછી આવું છું, આપ રણુજા પહોંચો. અને હા, આ વીર ગેડીઓ વીરમદેવને આપજો, આ રતન કટોરોમાં મેણાદેને આપજો, અને અભય અચલો એ અજમલજી બાપુને આપજો. અને જાજા મારા જોહાર કહેજો, પ્રણામ કહેજો. હરભુજીએ ભગવાન રામદેવજી મહારાજને પ્રત્યક્ષ જોયા, કસુંબાની મણવાર કરી, થોડી વાતો કરી, એટલે મનની નિરાશ થઈ, અધીરાય હતી એ બધી મટી ગઈ. એકદમ હરખમાં આવ્યા છે. હરખમાં ને હરખમાં રામદેવજી મહારાજને પ્રણામ કરી રણુજા આવે છે. પણ અહીંયા રણુજામાં જ્યાં પહોંચ્યા છે, નગરજનો બધા ઉદાસ ઉદાસ જોવામાં આવ્યા છે. કોઈના ચહેરામાં નૂર દેખાતું નથી, બધા ગમગીન થયા છે. કોઈ બોલતું નથી, કોઈ આવકાર આપતું નથી. હરભુજીને જોઈને બધા નીચી મુંડી કરીને મૌન છે. આખું બજાર બંધ. કોઈએ મુંડન કરાવ્યું છે, સ્ત્રીઓએ કાળા વસ્ત્રો પહેર્યા છે. રાજમહેલ ઉપર જે રાજ ધ્વજ અડધી કાઠીએ ફરકે છે. રણુજાના પાદરમાં એટલે કે સીમાડામાં મહારાજ રામદેવજીનું દર્શન હરભુજીને સાક્ષાત થયેલું છે, એટલે એવો વિચાર તો આવતો જ નથી. ચિંતામાં પીડ્યા છે. શું હશે? મહારાજ તો હમણાં મને મળ્યા છે, બીજી કોઈ આફત આવી છે? ઘણા બધા મનના વેગો વિચારે છે. રાજમહેલમાં આવ્યા છે અને જુએ છે તો બધાઓ રાજ પુરુષોએ મુંડન કરાવેલા છે, કાળા વસ્ત્રો સ્ત્રીઓએ પહેર્યા છે. ગુગળ અને લોબાણની સુવાસ આવી રહી છે. બાજોટ ઉપર ઘીનો દીવો બળે છે. હરભુજીને જોઈ નારી વૃંદ ભગવાન રામદેવજીના ગુણગાન સાથે રોકકળ કરે છે. હરભુજી એકદમ અધીરા થઈને બોલ્યા, તમે આ શું કરી રહ્યા છો? મહારાજ રામદેવજી તો મને થોડી વાર પહેલા હમણાં જ મને મળ્યા છે. રામદેવજી મહારાજે મારા સાથે માલાની જાળ નીચે બેસીને અમે બે ઘડી વાતો કરી છે, એકબીજાના ખબર અંતર પૂછ્યા છે. અરે મારી બંબલીમાંથી રામદેવજી મહારાજે મારી હારે જળ પીધું છે, કહુંબા પાણી લીધા. અને હું તમને બધાને સાવ સાચી વાત કરું છું, છતાં એમનું નામ બોલીને તમે આવી રોકકળ કાં કરો છો? મને કહ્યું છે કે હું જરૂરી કામ માટે જાઉં છું, હમણાં જ આવું છું. હરભુજીની બધી વાતો શાંતિથી સાંભળી અને અજમલજી મહારાજ બોલ્યા છે, હરભુજી તમે આ શું પાગલ જેવી વાત કરો છો? બસ આટલા શબ્દો બોલતા મહારાજ અજમલજી રડવા માંડ્યા છે. આંખો ભરાઈ. વાતાવરણ ગમગીન તો હતું જ, વધારે હરભુજીના આવવાથી વાતાવરણ ગમગીન બન્યું છે. વળી અજમલજી મહારાજ ગળગળા સાદે બોલ્યા છે, ભાઈ હરભુજી, રામદેવજીએ સમાધિ લીધી એને આજે 4 દિવસ થઈ ગયા છે. એમનો લીલો ઘોડો પણ અહીં જ છે.
રામદેવજી સ્વધામ જવાના છે. સંદેશો તમને આપવાનો અમારાથી ભૂલાઈ ગયો ભાઈ, એનું અમને દુઃખ છે. હરભુજીને સંપૂર્ણ વિશ્વાસ હતો કે રામદેવજી મહારાજે સમાધિ લીધી જ નથી. રામદેવજી મહારાજ તો સાજા નરવા જીવતા જાગતા હયાત છે, માલાની જાળે મને મળ્યા છે. પણ આ બધું મેં હરખમાં ને હરખમાં સાંભળી લીધું એવું તો નહીં હોય ને. રામદેવજી મહારાજની હયાતીની બાબતમાં હું કઈ વિચારી ન શક્યો. પણ હરભુજી કહે છે કે અજમલ બાપુ, તમારી વાત પણ હું માનું છું, સમજુ છું, પણ તમે મારો વિશ્વાસ કરો, મને હજુ હમણાં જ મળ્યા છે. રામદેવજી મહારાજને હું મળીને આવું છું, બસ હમણાં જ મળ્યા છે, મને હજી હમણાં જ મળ્યા છે. હા મહારાજ, તમે એમ ન માનો, જુઓ જુઓ આ મને મારા સાથે શું મોકલ્યું છે એમ કહીને રામદેવજી મહારાજે આપેલો અભય અચળો રતન કટોરો અને વીર ગેડીઓ જોડીમાંથી કાઢી અજમલજી મહારાજ પાસે મૂકે છે. મહારાજ, હવે તો મારું માનો, હમણાં જ મને મળ્યા છે, આ મને વસ્તુ આપી. હમણાં મળ્યા મને રણુજાનો રામ, હમણાં જ મળ્યા છે મહારાજ. કોઈ માનવા તૈયાર નથી. બાપુ, આ અભય અચળો તમને આપવાનું કહ્યું છે. રતન કટોરો માતા મેણાદેને, વીર ગેડીઓ ભાઈ વિરમદેવને આપવાનું કહીને હમણાં જ એમના લીલુડા ઘોડા પર બેસીને ગયા છે. હવે તો કંઈક વિશ્વાસ કરો કે બસ તમારું જ ગાણું ગાયે રાખવું છે. બધી વસ્તુ જોઈ વિરમદેવજી કહેવા લાગ્યા, આ બધી વસ્તુ તો મારા હાથે રામદેવજીની સમાધિમાં મૂકી છે, અને આ બધી વસ્તુ તમારા પાસે ક્યાંથી? બધા ભ્રમણામાં પડ્યા છે, તુમરો બધા વિચારમાં પડ્યા છે. પણ હરભુજી તો એક જ વાત કરે છે કે તમે મારું ન માનો તો રામદેવના સોગંદ ખાઈને કહું છું, મને હમણાં જ મળ્યા છે. આ બાજુ કોઈ માનવા તૈયાર નથી. અરે બોલ્યા છે હરભુજી, રામાની દુહાય મેં અસત નહીં ભાખું, રામાની દુહાય મેં અસત નહીં ભાખું, હું જરા જૂઠું બોલતો નથી, મને હમણાં જ મળ્યા છે. હમણાં મળ્યા મને રણુજાનો પણ મારી ભૂલ એ મેં જવા દીધા. હવે અશ્રુની ધારા હરભુજીની આંખોમાંથી વહે છે. હવે મને પસ્તાવો થાય છે. જાતિ વેળાના પીરનો પલ્લો ન પકડ્યો, જાતિ વેળાના પીરનો પલ્લો ન પકડ્યો, જાતિ વેળાના પીરનો પલ્લો ન પકડ્યો, જાતિ વેળાના પીરનો પકડે ઘોડલિયાની વાગ રે. હરભુજી કહે છે, મારી વાતને માનો હે તુમરો. અજમલજી મહારાજ, તમને મારા ઉપર વિશ્વાસ કેમ નથી બેસતો? હમણાં
હમણાં જ મારી સાથે હતા. બસ એક જ વાત, હમણાં. અજમલજી કહે છે કેમ ભરોસો કરીએ, 3 દિવસ થયા છે આજે સમાધિ લીધા ને. વળી રામદેવજી મહારાજ એમની ઈચ્છાથી અગાઉથી જાહેર કરીને સ્વધામ સીધાવ્યા છે. એ પણ મહાધર્મને વળેલા બધા જતી સતી સંતો ભક્તો સમેત માનવ મહેરામણ એની હાજરીમાં વાતે ગાતે જીવતા સમાધિ લીધી છે. પણ હરભુજીને તો બસ એક જ વાત, હમણાં મળ્યા મને રણુજાનો રાય. અમલ કટોરા હરભુજીને આજા, અમલ કઠોરા બુદ્ધિને આપ્યા. વાત નો કરે વિસ્તારો રે. સમાધિમાં તો ન જ હોય. સમાધિ હોય, સમાધિમાં હોય તો મને કેમ મળે? પણ આ બધી વસ્તુઓ સમાધિમાં મૂકેલી હતી. વાત તમારી સાચી, પણ મહારાજ રામદેવજી હમણાં જ મને મળ્યા છે. એક વૃદ્ધ તુંવર ખૂબ વિચાર કરીને કહે છે કે અજમલજી બાપુ, હરભુજી જે કહે છે એ બધું મને તો સાચું લાગે છે. આ તો પરમ તત્વ પરમાત્મા મહારાજ રામદેવજી કેટલા કેટલા એના કાર્યો છે. શક્ય બને એવું પણ કદાચ બને આપણને એમ ભ્રમણા થઈ હોય સમાધિમાં બેઠા છે, પણ હરભુજીને મળ્યા છે તો વિચારવા જેવું તો છે. શું કરીએ? મહારાજ અજમલજી પૂછ્યું છે, શું કરીએ? મહારાજ અજમલજી કહે છે કે સમાધિ વખતે એમણે આપણને કહ્યું છે કે કદાચ બ્રહ્મા વિષ્ણુ ને શંકર આવીને કહે તો પણ મારી એબ ખોલશો નહીં, સમાધિ ખોલશો નહીં. વાતમાં પણ કંઈક વજૂદ લાગે છે. હવે એ ચર્ચાઓ ચાલી. આવા સંજોગોમાં શું કરવું જોઈએ કઈ ગમ પડતી નથી. અજમલજી મહારાજ માં મેણાદે, નેતલદે, વિરમદેવજી બધા હવે પરમાત્માની આ ગતિને તો કોણ પામે, એની લીલાને કોણ પામે? ધીરે 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 હરભુજીની વાતમાં મોહવશ થતા જાય છે. આવે છે બધા રામા સરોવરની પાળે. હાલો ને તો જઈને આપણે સમાધિ ખોલીએ. સમાધિ ખોદવાનું જ્યાં શરૂ કરે છે, સમાધિ ખોદનાર મજૂરોમાંથી એક મજૂર તમર ખાઈને નીચે પડે છે. એની ઉપર કોઈનું ખાસ ધ્યાન ગયું નહીં, ખોદવાનું ચાલુ રાખ્યું છે. અને સમાધિ જ્યાં ખોદે છે એક ગેબી સાદ સંભળાણો છે, એક ગેબી નાદ સંભળાણો છે. એવો ગેબી રે અવાજ અલખનો આવ્યો, એવો ગેબી રે અવાજ અલખનો આવ્યો. સાંભળો તમે તુરા કુળકુમાર, મારી રેબ ખોલી વચન તમે ચૂક્યા, મારી રેબ ખોલી વચન તમે ચૂક્યા. કુળમાં હવે પીર પાકે નહીં કોઈ.
એક ગેબી સાથ સંભળાણું છે. હે તુંવર વંશી ક્ષત્રિયો, મેં તમને પહેલાથી આદેશ આપ્યો હતો, કોઈ પણ કહે તો પણ મારી સમાધિને પૂર્યા પછી એનો પટ ખોલશો નહીં. જો તમે સમાધિ ખોલી ન હોત તો તમારી દર પેઢીએ એક સિદ્ધ પુરુષ પાકે. પણ તમે આ મારી વાતની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, એટલે હવે શક્ય નહીં બને. આ વાણી સાંભળતા બધા પસ્તાવા લાગ્યા અને ફરી આકાશવાણી થઈ છે. એવા ધૂપ ને ધુવાડે અમે આવશું, એવા ધૂપ ને ધુવાડે અમે આવશું. હવે જે વચન આપ્યું છે એ પ્રમાણે નહીં આવીએ, પણ જ્યારે ધૂપનો ગુગલનો ધૂપ અબીલનો ધૂપ કરશો ત્યારે ધૂપ ને ધુવાડે આવીને ઉભા રહેશો. ખૂબ જ કરુણા લાવીને મહારાજ રામદેવજીએ વચન આપ્યું. ભાઈઓ, મારું વચન તો મિથ્યા નહીં થાય, પણ હવે પસ્તાવાનું છોડી દો. ભૂલ થઈ એ થઈ, ચૂક થઈ એ થઈ. અને વળી પાછો એક સંદેશો આપણને આપે છે, જીવનમાં નાની મોટી ચૂક થઈ તો થઈ, પણ એને ભૂલી આગળ ડગલા માંડવાનું રાખો. થઈ ગઈ તો થઈ ગઈ. એવા ધૂપના ધુવાડે અમે આવશું, એવા ધૂપના ધુવાડે અમે આવશું. તમે ધીરજ ધરો રમાહી રે, તમે ધીરજ ધરો રમાહી રે. પસ્તાવાનો છોડી દો. મારા ભક્તો સમાધિના દર્શન કરવા આવતા રહેશે, મારા ભક્તો સમાધિના દર્શન કરવા આવતા રહેશે. મારા ઉપર અટલ શ્રદ્ધા રાખનારની મનોકામના પૂર્ણ થશે. સમાધિના દર્શન કરવા આવનાર જે કોઈ ભેટ પૂજા ધરે એ બધા તુંવરો સંપીને ખાશો તો તમારે અન્ન ધનનો તૂટો નહીં રહે. અને એમાંથી પરમારથ પણ કરતા રહેજો. આ તમારો આદેશ ચાલતો રહેશે. કંઈ પણ આપણને પ્રાપ્ત થાય, જે રીતે થાય એમાંથી ચોક્કસ મારે ને તમારે બધાએ કંઈક તો 5 આંગળીએ આપવું જ પડશે. સાહેબ, આપવું જ પડશે. સમાધિને ફરીને પૂરી દીધી. ઉપર અબીલ ગુલાલ છાંટ્યા, ધૂપ દીપ શ્રીફળ ધજા ચડાવી, આરતી કરી, બધા સમાધિની પરિક્રમા કરી, પ્રણામ કરી, બધા પોતાના ગામમાં પાછા ફર્યા. અહીં રાજમહેલમાં લીલુડો ઘોડો હતો, એ આવીને જ્યાં જુએ છે ત્યાં અદ્રશ્ય થયો છે. જે વસ્તુઓ હરભુજીને સોંપી હતી એ પણ અદ્રશ્ય થઈ છે. હરભુજી વળતા હવે પોતાના ગામ ખેરકર ગયા છે. ભગવાન રામદેવજી મહારાજના પ્રિય સખા હરભુજી પોતાના હૈયા ઉપર મણ એકનો દુઃખનો ભાર લઈ પોતાના ગામ તો પહોંચ્યા, પણ હવે અંદર પસ્તાવો છે કે આ સમાધિ ખોલવામાં હું નિમિત્ત બન્યો. સમાધિ ખોલાવવામાં હું નિમિત્ત બની ગયો. પારાવાર દુઃખ થાય છે, ખૂબ પસ્તાવો થાય છે, મનને ઘણું સમજાવે, પણ ક્યાંય શાંતિ મળતી નથી. વિચારે છે કે મારાથી કેવું કૂડું કામ થઈ ગયું, મને કેવી કુબુદ્ધિ સૂજી, ભગવાનની એબ ઉગાડી. અરે રે, આ મહાપાપમાંથી મારો કેવી રીતે છુટકારો થાય. કોઈની સાથે બોલતા નથી, ખાવા પીવામાં પૂરું ધ્યાન આપતા નથી, અંદર બસ પસ્તાવો જ છે. પૂતળાની માફક બેસી રહે, ક્યારેક ઉભા થઈને ચારે બાજુ આંટા ફેરા મારવા માંડે, વળી પાસે બેસી જાય. વળી મગજમાં બીજી ઘૂરી ગતિમાન થાય, પોતાને પોતાને ઠપકો આપે કે અરે અભાગ્યા જીવ, હરભુજી તું આખી જિંદગી સાક્ષાત ઐશ્વર્ય અંશ બાબા રામદેવજી મહારાજ સાથે રહ્યો, એમના અનેક અલૌકિક પ્રસંગોનો સાક્ષી રહ્યો, એની અલૌકિક ઐશ્વર્ય શક્તિને જરાય ઓળખી ન શક્યો. અરે અભાગી જીવ. હરભુજીના સ્મરણમાં એક જૂનો પ્રસંગ યાદ આવ્યો છે. ભાઈ વિરમદેવજી સાથે બાબા રામદેવજી જ્યારે ચોપાટ રમી રહ્યા હતા, એકદમ મહારાજ રામદેવજીએ જે
હાથ લંબાવી વણિકનું વહાણ તાર્યું છે. આ પ્રસંગ હરભુજીના મગજમાં અત્યારે સ્પષ્ટ દેખાય છે. અરે રે, મારી નજરની સામે મેં આ જોયું, છતાંય મને એમ કેમ ન થયું કે આ મારા માસ્યાય નથી, પણ આ તો પરમ પિતા પરમાત્મા છે. ભાઈના સંબંધમાં હું ચૂકી ગયો. ધૂપ દીપ કરે, મનને આરજુ કરે કે હે મારા બાપ, હે ભગવાન રામદેવજી, હું તમારી સાથે તમારા સાથીદાર તરીકે રહ્યો, છતાં મને જરા પણ ખબર પડવા ન દીધી. થોડો પણ અણસાર આપ્યો હોત ને તો મહારાજ મારું જીવન ધન્ય બની જાત. આરજુ કરીને સમાધિ પાસે આંખો બંધ કરીને બેસી જાય. ઘડીક ખેરકરમાં હોય તો ઘડીક રણુજા હોય. રામાપાળની સરોવરના પાળે સમાધિ પાસે બેઠા હોય. અંદરથી મન વારંવાર કહે કે હાલો હરજી દેવળે પૂજવા રામો પીર, હાલો હરભુજી દેવળે પૂજવા રામો પીર. અને કોડિયાના કોડ મટાડ્યા જેને સાજા કર્યા છે શરીર. ખેર કર રણુજા, ખેર કર રણુજા. અજમલજી મહારાજને કોઈ સમાચાર આપ્યા કે હરભુજી તો પાછા સમાધિ આવીને બેઠા છે. મહારાજ કઈ ખાધું નથી, પીધું નથી. અજમલજી મહારાજ ખુદ ત્યાં આવે છે. પહેલા એક સેવકને મોકલે છે, પણ સેવકની સાથે આવતા નથી. પછી અજમલજી મહારાજ સ્વયં જાય છે. સેવકે ઘણા કાલાવાલા કર્યા, પણ હરભુજી ન માન્યા. ખુદ મહારાજ અજમલજી જ્યારે રામ સરોવરની પાળે આવ્યા છે, હરભુજીના હાલ હવાલ જોઈ અજમલજી મહારાજ ઉદાસ થયા છે, આંખ ભીની થઈ છે. હિંમત રાખીને હરભુજીને કહે છે, ભાઈ તમે સવારના અન્ન પાણી લીધા વિના અહીં બેઠા છો, રાત પડવા આવી, હવે તો ગામમાં આવો, થોડા ઘણું વાળું પાણી કરી લ્યો, આરામ કરો. વહમું તો ઘણું બધાને લાગ્યું છે, પણ આમ ગાંડાવેડા કરે કઈ ભગવાન પાછા થોડા આવશે. હરભુજી અજમલજી મહારાજ સામે જોઈને કહે છે, અજમલજી બાપુ મને જરાય ભૂખ નથી. બપોરે ખૂબ ધરાઈને ખાધું છે. રામદેવજી મહારાજ હારે અત્યારે પાણી પીવાની ઈચ્છા નથી. અજમલજી એમ સમજે છે કે બસ હવે આના મગજની અંદર એક એવી ધૂન, એક એવી ભૂમિકા બંધાઈ ગઈ છે, પાગલ અવસ્થા થઈ છે, એટલે આમ બોલે છે. હમણાં જ રામદેવજી મહારાજ સાથે હરિહર કર્યો છું, જમ્યો છું. બાપુ હાવ વાત સાચી કહું છું, અને આજ રાત્રે તો અમારે સત્સંગ કરવાનો છે, એટલે હું ગામમાં નહીં આવું. તમે તમારે ગામમાં જાઓ, મારી ચિંતા છોડી દો. અજમલજી મહારાજને લાગ્યું કે બસ હવે તો હરભુજી સાવ પાગલ ગાંડા થયા છે. રાતભર સમાધિ પાસે બેસી રહ્યા છે. હરભુજીને એવો આભાસ થાય છે કે રામદેવજી મહારાજ અહીં હાજરા હજુર છે, પણ દર્શન દેતા નથી. એટલે વળી પાછા વિહવળ થઈ, આંખમાં આહુડાની ધાર, અને એક જ વાત, મેં કેવી ભૂલ કરી, હું તક ચૂકી ગયો. જાતિ વેળાનો પીરનો પલ્લો નવ પકડ્યો, જાતિ વેળાનો પીરનો પલ્લો ન પકડ્યો, જાતિ વેળાનો પીરનો પલ્લો ન પકડ્યો. ના પકડી મેં ઘોડલિયાની વાગ, એ छोटी सी बूंद समुद्र मां मिल गई, छोटी सी बूंद समुद्र मां मिल गई, छोटी सी बूंद समुद्र मां मिल गई, छोटी सी क्या गोतू હવે તુંવર કુમાર.
કોઈને અસત્ય નથી કહેતો, છતાં મારું સત્ય સાબિત થતું નથી. અને સાચી વાત જ કરી ને, પ્રભુજી અસત્ય નથી બોલ્યા, સત્ય બોલે છે છતાં સત્ય સાબિત થતું નથી. પરમાત્માની ગતિ તો જુઓ. હે ઠાકર, હવે તો કોઈ સંતો આ બાજીને સુધારે. આવો સંતો મારી સેવા સુધારો, આવો સંતો મારી સેવા સુધારો, આવો સંતો મારી સેવા સુધારો. આવો સંતો મારી સેવા સુધારો. ધૂપ રે તણો કાય હોવો રે દીદાર. હે भर के ने जाने धूप धमकता, भर के ने जाने धूप धमकता, भर के ने जाने धूप धमकता, भर के ने जाने धूप धमकता. बाबा पूरो मारा मनडानी आशा. सत नहीं बोलो, લખની દુહાઈ મેં અસત નહીં બોલો. હમણાં મળ્યા મને રણુ જાનો રાય. જળહળી જોત ને હોવા પ્રકાશા, જળહળી જોત ને હોવા પ્રકાશા, જળહળી જોત ને ધોપા પ્રકાશા, જળહળી જોત ને હોવા પ્રકાશા. ગોગળ ધોપ ને પ્રસરી સુવાસ. આંખો બંધ કરી ભાવ સમાધિમાં બસ એક જ વાત, હમણાં મળ્યા રામની દુહાઈ અસત ન બોલું. એવી અવસ્થામાં હરભુજી આખી રાત વીતી મહારાજ રામદેવજીના સાનિધ્યમાં ભજનમાં અવધૂત દશા જાણે છે. ખાવાનું ભાન નહીં, પીવાનું ભાન નહીં, ઊંઘવાનું, ટાઢ તડકાનું કઈ કરતા કઈ દેહાધ્યાસ નહીં. દેહાધ્યાસ છૂટ્યો છે. હરભુજની વિહવળતા હવે ચરમ સીમાએ પહોંચી છે. વિહવળતા ચરમ સીમાએ પહોંચી છે. રણુજાના લોકો વાત કરતા હતા, એને સ્મૃતિ આવે છે હરભુજીને કે રામદેવજી મહારાજ સ્વધામ જતા પહેલા બધાને ઉપદેશ આપતા આપતા બધાને ઉદ્દેશીને બોલ્યા વચનો એને સ્મૃતિમાં આવે છે કે રણુજામાં આવી વાતો થતી હતી. શું કે મને જે પૂર્ણ શ્રદ્ધાથી આરાધ કરશે એની મનોકામના અવશ્ય પૂર્ણ થશે. હવે હરભુજીને અંદર નક્કીપણું થાય છે કે જ્યાં સુધી મહારાજ રામદેવજીના દર્શન સમક્ષ ન થાય ત્યાં સુધી હવે અન્ન જળ લેવાનું બંધ કરીશ. ભલે શરીર પડે અને ત્યાં જ બેઠા છે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા કરતા 7 દિવસ વીત્યા છે. શરીર કૃશ થયું છે. એકદમ શરીર ફીકું પડ્યું છે. ન અન્ન ન પાણી. 7 દિવસ આંખો અંદર ઊંડી ઉતરી છે. શરીરની નસો બધી બહાર ઉપસી આવી છે. શ્વાસની ગતિ હવે ધીરે 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 ધીમી પડતી જાય છે. અંતિમ ઘડી હરભુજીની આવી છે. એવી દશા
અને જ્યોતનો ધણી મહારાજ રામદેવ એ તો જાગ્રત દેવ છે સાહેબ. રામદેવજીને લાગ્યું કે બસ હવે બરાબર લાયક બન્યા છે હરભુજી. અને એવું લાગતા તરત જ એક સાદ સંભળાણો. હરભુજીને અંદર આમ સલવાટ થયો. કોણ બોલ્યું? ફરી વખત સાદ આવ્યો છે. હરભુજી. શરીરમાં ચેતનાઓ આવી સાદ સાંભળીને. અરે આ તો રામદેવજી બોલે છે. અને ત્રીજી વખત સાદ આવ્યો. હું આવી ગયો છું હો ભાઈ. અને આ જ શબ્દ પૂરો થયો અને એક એવી ચેતના હરભુજીના અંગમાં આવી છે. આંખો ખુલી, માથું ઊંચું કરીને જોયું તો સાક્ષાત ભગવાન રામદેવજી સમક્ષ ઉભા છે. હું આવી ગયો ભાઈ. કેસરીયો જામો પહેર્યો છે, હાથમાં ભાલો છે. જેવા સદેહ જોયેલા એવા જ સામે ઉભા છે. હરભુજી ઉભા થઈ રામદેવજીના ચરણમાં ઢળી પડ્યા છે. બોલી શકવાની તો શક્તિ નથી. આંખમાંથી આંસુડાની ધારાઓ છે. રામદેવજી કહે છે, ઉઠો ઉઠો ભાઈ હરભુજી, આપણે બાથમાં લઈને એકબીજાને મળીએ. અને પછી હરભુજી જે બોલ્યા છે, મારા પ્રભુ, હવે મને ભેટવાની અબળખા નથી રહી. તમારા અસલ સ્વરૂપના દર્શન કરાવો. બસ તમારા ચરણમાં રાખો. બસ મારે બીજું કઈ જ જોતું નથી. માંડ માંડ બોલી શક્યા હરભુજી. રામદેવજી મહારાજ બે હાથ પકડી, બાવડા પકડી હરભુજીને ઉભા કરે છે અને ભેટી પડ્યા છે. હરભુજી હાથ જોડીને કહે, બાપા મારી બહુ કસોટી કરી હો. આ તમે સ્વધામ જતા પહેલા મને મળવાનું વચન આપ્યું હતું, એ વિશ્વાસ, અને એ વિશ્વાસે મેં તમારી સમાધિ ખોદાવી. અને બાપા હું પોઠો પીડ્યો. અને પોઠો પીડ્યો એનો અફસોસ નથી, પણ મને અફસોસ એ વાતનો છે કે આખી જિંદગી તમારી સાથે રહેવા છતાં હું તમને ઓળખી ન શક્યો. અફસોસ એ છે. પાયપણાની ભોળપ માહી મહિમાન જાણ્યો તારો. વાયક આવ્યા વિઠલા વેગે, એ સમજો હું ખોટો ઠઠારો. રામા હે રામા, હાથે કરીને ભવહાર્યો. રામા હાથે કરીને ભવહાર્યો. દીધેલ વચને આવ્યા તમે તો પ્રગટ કર્યા રે પોકારો. વારે વારે કીધું શાન કરીને. બાપા મને હવે ખ્યાલ આવે છે, તમે હારે રહીને ઘણી વખત મને શાન કરી, પણ હું શાનમાં સમજ્યો નહીં. વારે વારે કીધું બાપા શાન કરીને, પણ સમજો નહીં હું ઈશારો. રામા હાથ કરીને ભવહાર્યો. રામા જીવન આખું જોયું તમારું, તારી અકળ કળા વિસ્તારો. તોય પ્રતીતિ આવી નહીં તારી, તોય પ્રતીતિ આવી નહીં તારી. કેમ
સમાધિ કેવી અવાજ થયો સારો મત ખોદો ઓળખ્યો ન મુજને મત ખોદો ઓળખ્યો ન મુજને એતબાર નથી રે અમારો રામા હાથ કરીને ભવહાર હે રામા હાથ કરીને ભવહાર. હવે બાપા મને ભાઈ માસા ભાઈ નાતો પણ આજ ઉદ્ગાર હવે નીકળે છે બાપા હે બાપ હર હર વ્યાપક રૂપ તમારું અલખ નામ તમારો હર ભુજ કહે હરિ વેગે પધારો હર ભુજ કહે હરિ વેગે પધારો આ દાસનો કરો ઉગારો રામા હાથ કરીને ભવહાર્યો હે રામા હાથ કરીને ભવહાર. હે રામા હાથ કરીને ભવહાર્યો રામા હાથ કરીને ભવહાર. હે રામા હાથ કરીને ભવહાર્યો. રામદેવજી મહારાજ હરભુજીને કહે હરભુજી તમે મારા વાલા સખા મારા માસ્યાય ભાઈ પધારો પધારો. અરે પાવઠીથી પરમ સ્નેહી એવા હરિભાઈ આહિર દંપતી સાથે આપણી કથામાં ઉપસ્થિત એમને હૃદયના ભાવથી વધાવી. મારા વાલા સખા છો તમે મને પ્રિય છો હરભુજી પરંતુ તમારા માટે જરૂરી હતું તમારી આકરી કસોટી કરી છે પણ કસોટી કર્યા વિના જો જ્ઞાન રેડ્યું હોત ને તો તમે એમ માની બેસત કે આ તો મારા માસ્યા ભાઈ એટલે મને તો વસ્તુ આપે જ ને આવું તમે માની બેસત. કસોટી એટલા માટે કરી છે અને એવું અભિમાન ભક્તિ માર્ગમાં વિઘ્ન રૂપ બની જાય. મહાધર્મની ભક્તિ અને સમાધાનનો અજર પ્યાલો જીરવી શકશો કે નહીં એની તપાસ તો કરવી પડે ને. તમારે હવે અનેક જતી સતીને મહાધર્મની ભક્તિ સાધનાના રસ્તે ચડાવવાનું છે. એ મંગલકારી કાર્ય તમારે કરવાનું છે. હરભુજી કહે બાપુ હવે મને જ્ઞાન થયું કે મેં સમાધિ ખોલાવી એમાં મારો જ વાંક હતો. તમારા કહેવાના મર્મને હું સમજી ન શક્યો એમાં મારી કચાશ હતી મહારાજ પણ હવે મને જીવવાની કોઈ અવળખા નથી. મને તમારા ધામમાં લઈ જાઓ. રામદેવજી કહ્યું પણ હવે જ તમારે કામ કરવા તૈયાર થવાનું છે. તમને સિદ્ધિ અને ભક્તિ બંને આપું છું. તમે મારા ભક્ત તરીકે જગતમાં પ્રસિદ્ધ થશો. તમારે હવે સતત પરિભ્રમણ કરીને મહાધર્મનો પ્રચાર કરવાનો છે. તમારું નિર્માણ એ કાર્ય માટે થયું છે. હરભુજી કહે છે ભગવાન આપની આજ્ઞાને હું માથે ચડાવું. હવે તો આપની ઈચ્છા એ જ મારી ઈચ્છા પરંતુ મને વચન આપતા જાઓ કે હું જ્યારે સાક્ષાત દર્શન માટે આરાધ કરું ત્યારે તમારે આવવું પડશે. એટલે આરાધનું મહાત્મય છે. આરાધ. હરભુજી આનંદ વિભોર થયા છે. ફરીને રામદેવજી મહારાજના ચરણમાં ઢળી પડ્યા છે. બેઠા થઈને જુએ છે તો ભગવાન રામદેવજી નથી અને ઘોડીલો પણ નથી. પરમાત્મા અદ્રશ્ય થયા છે. સમય જતા ભગવાન રામદેવજી મહારાજની અસીમ કરુણાથી હરભુજીને અતિ વૈરાગ્ય આવ્યો છે. ભગવાન રામદેવજી મહારાજ કાયમ હાજર છે એવો કાયમ અનુભવ થયા કરે છે. ભક્તિમાં ખૂબ ઊંડા ઉતર્યા છે અને જીવનના અંત સમય સુધી મહાધર્મની આ ગતિને પરિભ્રમણ કરીને હરભુજીએ ઘરે ઘરે એ જ્યોતને પ્રગટાવી છે. હરભુજી મહારાજ પણ
મહારાજ રામદેવજીની કૃપાથી એક સિદ્ધ પુરુષ થયા છે. આ જગતમાં જેની નામના અમર થઈ છે, આવી કૃપા પરમાત્માએ ભક્ત ઉપર કરી છે. સાહેબ, જ્યાં સુધી હું ને તમે પરમાત્મા સાથે એકાગ્ર ન થઈએ, જ્યાં સુધી હું ને તમે કોઈ સંબંધથી કોઈની સાથે વ્યવહાર કરીએ, ત્યાં સુધી જોઈએ એવું પરિણામ આવતું નથી. પણ સત્ય ભાવ રાખીને, સત્યને સેવતા સેવતા બધાની સાથે ઓતપ્રોત રહીને હરિભજનમાં મારું તમારું જીવન વ્યતીત થાય, ચોક્કસ પરિણામ આવે છે. આવા રૂડા બધા સંદેશાઓ ગ્રંથકાર પરમાત્માની લીલાઓ દ્વારા આપણને આપણા સુધી પહોંચાડે છે. 5-15 મિનિટ વચ્ચે આપણે વિરામ પણ લઈએ. આમ તો 2-5 મિનિટ જ, કારણ કે આજે વિરામનો સમય છે. જેટલું બની શકે તેટલું વહેલી તકે આપણે કથાને વિરામ આપીશું. પણ 2-5 મિનિટનો એક નાનો એવો રાસ લઈ અને પછી અહીંયાથી જો કોઈ યાદીઓ એ પણ એક વ્યવસ્થા થઈ જાય તો એકાદો રાસ આપણે બધા પરમાત્માને અર્પણ કરીએ. રૂમ ઝૂમ કરતો જા, રામા પીરનો ઘોડલો રમતો જા. રૂમ ઝૂમ કરતો જા, ઘોડલો રમતો જા. રૂમ ઝૂમ કરતો જા, રામા પીરનો ઘોડલો રમતો જા. રૂમ ઝૂમ કરતો જા, રામા પીરનો ઘોડલો રમતો જાય. નવે ખંડમાં તે સોહાય, રામા પીરનો ઘોડલો રમતો જાય. નવખંડ મારે સોહાય, રામા પીરનો ઘોડલો રમતો જાય. રૂમ ઝૂમ કરતો જાય, રામા પીરનો ઘોડલો રમતો જાય. રૂમ ઝૂમ કરતો જાય, રામા પીરનો ઘોડલો રમતો જાય. અખંડ જ્યોતું તમારી ઝળહળે, અખંડ જ્યોતું તમારી ઝળહળે. અખંડ જ્યોતું તમારી ઝળહળે, અખંડ જ્યોતું તમારી ઝળહળે. અભેદ પાત પુરા, રામા પીરનો ઘોડલો રમતો જાય. અભેદ પાત પુરા, રામા પીરનો ઘોડલો રમતો જાય. રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતો જાય, રામા પીરનો ઘોડલો રમતો જાય. રૂમ ઝૂમ કરતો જાય, રામા પીરનો ઘોડલો રમતો જાય. નવખંડમાં સોહાય, રામા પીરનો ઘોડીલો રમતો જાય. નવખંડ મારે સોહાય, રામા પીરનો ઘોડલો રમતો જાય. જરકસી જામાન પીળે પિતાંબરી, જરકસી જામાન પીળે પિતાંબરી. જરકસી જામાન પીળે પિતાંબરી, જરકસી જામાન પીળે પિતાંબરી. એવો ભમરિયો ભાલો સોહાય, રામા પીરનો ઘોડીલો રમતો જાય. ભમરિયો ભાલો સોહાય, રામા પીરનો ઘોડલો રમતો જાય. એ નવખંડમાં સોહાય, રામા પીરનો
હાલો તમારા ફરકતા રંગીને જા તમારા બજરંગીને જા તમારા ફરકતા રંગીને જા તમારા ફરકતા બજરંગીને જા તમારા ફરકતા રંગીને જા તમારા ફરકતા એવા લોબાન ધૂપ ધમકાય રમા પીરનો ઘોડીનો રમતો જાય એલો મનના ધૂપ ચમકાય રામા પીરનો ઘોડલો રમતો જાય એવા લોબાન ધૂપ ધમકાય રમા પીરનો ઘોડીનો રમતો જાય લો મનના ધૂપ ચમકાય રામા પીરનો ઘોડલો રમતો જાય રૂમ ઝુમ કરતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય નવરાતમાં માનવીઓ શોભતા માનવીઓ શોભતા આઠ દિવસમાં માનવીઓ શોભતા દિવસમાં માનવીઓ શોભતા નવરાતમાં માનવીઓ શોભતા માનવીઓ શોભતા હૈયામાં હરખનમાં રામા પીરનો ઘોડીનો રમતો જાય હૈયામાં રામા પીરનો ઘોડલો રમતો જાય લાલના હૈયા હરખાય રામા પીરનો ઘોડીનો રમતો જાય ઘોડલો રમતો જાય ઝુમ ઝુમ કરતો જાય રામા પીરનો ઘોડીનો રમતો જાય રૂમ ઝુમ કરતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય રામદેવજી રણુજામાં પૂજાણા રામદેવજી રણુજામાં પૂજાણા રામદેવજી રણુજામાં પૂજાણા રામદેવજી રણુજામાં પૂજાણા એવા ગુણ નવ ખંડમાં ગવાણા રે એવા ગુણ નવખંડમાં ગવાણા રે એના ગુણ નવ ખંડમાં ગવાણા રે એના ગુણ નવખંડમાં ગવાણા રે રામદેવજી રણુજામાં પૂજાણા રામદેવજી રણુજામાં પૂજાણા એવા ધૂપને ધોવાને વેલા આવજો હે એવા ધૂપને ધોવાડે વેલા આવજો એવા ધૂપને ધુમાડ વેલા આવજો આવો 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 અજમલના પર રે રોજાના રાત આરતી તારે વેલા આવજો આવો આવો નંબર નંબર રે રણુજાના રાજા આરતી
તમારા ઠેકાણા, સોનાની દ્વારિકામાં તમારા ઠેકાણા, સોનાની દ્વારિકામાં તમારા ઠેકાણા, સોનાની દ્વારિકામાં તમારા ઠેકાણા. એ સંત દર્શનથી મન હરખાણા રે, દર્શનથી મન હરખાણા રે, સંત દર્શનથી મન હરખાણા રે, સોના દર્શનથી મન હરખાણા રે. રામદેવજી રણુજામાં પૂજાણા, રામદેવજી રણુજામાં પૂજાણા, એવા ગુણ નવખંડમાં ગવાણા રે, એવા ગુણ નવખંડમાં ગવાણા રે. યુગે યુગે તમે અવતાર લીધા, યુગે યુગે તમે અવતાર લીધા, યુગે યુગે તમે અવતાર લીધા, યુગે યુગે તમે અવતાર લીધા. ચાર ચાર યુગના પ્રમાણ દીધા, ચાર ચાર યુગના પ્રમાણ દીધા, ચાર ચાર યુગમાં પ્રમાણ દીધા, ચાર ચાર યુગમાં પ્રમાણ દીધા. તમારા પ્રગટ પર સાગવાણા રે, તમારા પ્રગટ પર સાગવાણા રે, તમારા પ્રગટ પર સાવરતાણા રે, તમારા પ્રગટ પર સાગવાણા રે, તમારા પ્રગટ પર સાવરતાણા રે, તમારા પ્રગટ પર સાગવાણા રે, તમારા પ્રગટ પર સાવરતાણા રે, પ્રગટ પર સાગવાણા રે. રામદેવજી રણુજામાં પૂજાણા, દેવજી રણુજામાં પૂજાણા, એવા ગુણ નવખંડમાં ગવાણા રે, એવા ગુણ નવખંડમાં ગવાણા રે. ચાલી હરજીને તમે ભક્તિ દીધી, ચાલી હરજીને તમે ભક્તિ દીધી, ચાલી હરજીને તમે ભક્તિ દીધી, ચાલી હરજીને તમે ભક્તિ દીધી. એક ગંગાના હાથમાં ટાણા રે, જગત ગંગાના જવાટાણા રે, ગંગાના હાથમાં ટાણા રે, જગત ગંગાના જવાટાણા રે. રામદેવજી રણુજામાં પૂજાણા, રામદેવજી રણુજામાં પૂજાણા, એવા ગુણ નવખંડમાં ગવાણા રે, એવા ગુણ નવખંડમાં ગવાણા રે. જૂનો ધર્મ તમે પ્રગટ કીધો, જૂનો ધર્મ તમે પ્રગટ કીધો, જૂનો ધર્મ તમે પ્રગટ કીધો, જૂનો ધર્મ તમે પ્રગટ કીધો. ભેરવા દૈતને કયો રે સીધો, ભેરવા દૈતને કયો રે સીધો, કીધો હાલ હૃદયમાં ઠેરાણા રે બાપા, હાલ હૃદયમાં બાપા ઠેરાણા રે, રામદેવજી રણુજામાં પૂજાણા, રામદેવજી રણુજામાં પૂજાણા, રામ કહો કે રામ જય, અને હીરા કહો કે લા, જેને જેને રામા પીર ભેટિયા, અરે રે ઈનો, અરે રે ઈનો, અરે રે ઈનો. થઈ જા બોલે રામદેવજી મહારાજ કી જય જય. 2 મિનિટનો વચ્ચે વિરામ લઈશું, જલપાન કરી લો અને પછી અડધી જ કલાકની આપણી કથા રહેશે, એટલે કે 5:30 પછી અહીંયાથી જે કંઈ વ્યવસ્થા જેવી રીતે એ પ્રમાણે આપણે ભાઈ પ્રવીણભાઈ, રાઘવભાઈ, હરેશભાઈ, અશુભાઈ, 2 હરેશભાઈ, ટૂંકમાં બધાને આપણે વિનંતી કરીશું. તો 5 મિનિટ વચ્ચે વિરામ, અડધી કલાકની કથા અને 5:30 જે કંઈ વ્યવસ્થા એ પ્રમાણે આપણે પછી પોથી યાત્રામાં જોડાઈશું. બોલી રામદેવજી મહારાજની.